પાટણ નગરપાલિકાના સત્તાધીશોની નિષ્ક્રિયતાને લઈને પાટણના નગરજનો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે। પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભરાતી ભૂગર્ભ ગટર લાઇનો, ઠેર ઠેર ચાલતી અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી દરમિયાન માર્ગોની દુર્દશા, શહેરના રમતગમત સંકુલ માર્ગ પર સર્જાયેલી અસહ્ય ગંદકી અને વારંવાર ભંગાણ સર્જાતી શહેરના વિસ્તારોની પીવાના પાણીની પાઇપલાઇનોની સમસ્યાનો પાલિકાના સત્તાધીશો દ્વારા કાયમી ઉકેલ નહીં લાવતા પાલિકા સત્તાધીશો સામે શહેરીજનોમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે। પાટણ શહેરમાં સિદ્ધપુર 4 રસ્તા નજીક જિલ્લા પોલીસ વડાની કચેરીના પ્રવેશ દ્વાર આગળ જ છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર લાઇન ચોકઅપ બની હોવાથી દૂષિત પાણી માર્ગ પર રેલાવાના કારણે આ માર્ગ પરથી પ્રસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। તો શહેરના બગવાડા દરવાજા નજીક અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી પૂર્ણ થયા બાદ માર્ગ પર ખોદેલા ખાડાઓનું સુવ્યવસ્થિત રીતે પુરાણ ન થતા અને આ માર્ગો પરથી હેવી વાહનો પ્રસાર થતા હોવાને કારણે ગાંધીબાગ તરફ જતી પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાલિકાના વોટર વર્ક શાખાના કર્મચારીઓ દ્વારા જીસીબી મશીનની મદદથી ખોદકામ કરી ભંગાણ પીવાની પાણીની પાઇપલાઇનનું સમારકામ હાથ ધરતા આ તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડતા વાહન ચાલકો અને રાહદારીઓને ના છૂટકે તિરુપતિ માર્કેટના માર્ગનો સહારો લેવાની ફરજ પડતા તિરુપતિ માર્કેટ વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। તો શહેરના અનાવાડા રોડ પર રમતગમત સંકુલની દિવાલને અડીને અસહ્ય ખડકાયેલા ગંદકીના ઢગલા અને દૂષિત પાણીના રેલાના કારણે આ વિસ્તારના લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થવા પામી છે। પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની સાથે શહેરીજનોની સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવે તેવી લોક માંગ પ્રબળ બની છે।